મિત્રતા, ભાઈબંધી, દોસ્તાર. મિત્રતા એટલે કે એવો સંબંધ જેના લોહી સાથે કોઈ લેવા દેવા ના હોય, જેમાં બ્લડ રિલેશન ના હોય, પણ એકબીજાના વિચારોથી, એકબીજાના સ્વભાવથી અને એકબીજાના પ્રેમથી જ્યારે બંને સ્ત્રી સ્ત્રી કે પુરુષ 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 સ્ત્રી જ્યારે બંને એક સારા ભાવથી જોડાય એટલે મિત્રતા કહેવાય. એટલે મિત્રતા અલગ અલગ પ્રકારની, દાખલા તરીકે હું એક એવા મિત્રતાની વાત કરું છું કે ટૂંકી મુસાફરીની લાંબી મિત્રતા. ઘણીવાર આપણા જીવનની અંદર એવા પ્રસંગો બનતા હોય છે કે તમે કોઈ બસમાં બેઠા છો, 3 થી 4 કલાકની મુસાફરી છે બસની અંદર, અને બસની સીટની બાજુમાં કોઈ એવો મિત્ર, કોઈ સારો માણસ આવીને બેસે છે, તો તમે એકબીજાના સ્વભાવથી એકબીજા ચર્ચા કરો છો, વાતો કરો છો, અને ત્યાં એમ સ્વભાવ મળી જાય તો ફોન પેની આપ-લે થાય. અને ફોન પેની આપ-લે થાય અને ટૂંકી મુસાફરીમાં 3 કલાક 4 કલાક પછી તમે છૂટા થાવ, પણ સાહેબ એવો જીવ મળી જાય કુદરતી, એટલે તમે ફોન પેની આપલેથી તમારી જે મિત્રતા છે એ સાહેબ જીવનભર રહે છે. એકબીજાના સ્વભાવ, એકબીજાનો ભાવ, એકબીજાનો પ્રેમ જ્યારે એકબીજાને અંતરથી લાગણી બંધાય ત્યારે આ ટૂંકી મુસાફરીની લાંબી મિત્રતા બંધાય છે. એ જીવનભર, આજીવન, તમારા મૃત્યુ સુધી એ સંબંધો અમુક જળવાઈ રહે છે. હા, સહનશીલતા બંને એકબીજાનામાં હોય ત્યારે એ સંબંધો જળવાય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે લાંબી મિત્રતા હોય, તમે 5 વર્ષ ભેગા રહ્યા હોય, 6 વર્ષ ભેગા રહ્યા હોય, પણ તમારી જ્યારે પ્રોફેશનલ લાઈફ બદલાય, વ્યવસાય બદલાય, એટલે પછી એ જે 5 વર્ષ ભેગા રહ્યા હોય એ પછી મિત્રતા ઘણીવાર ખોવાઈ જાય છે. કે ભાઈ ખાલી એવું વાત થાય કે 5 વર્ષ અમે ભેગા રહ્યા પણ અત્યારે મારો કોન્ટેક્ટ નથી. એટલે ઘણીવાર સાથે ઘણા સમય રહ્યા છતાં, મિત્રતા હોવા છતાં, અને પછી પાછળથી મિત્રતામાં શૂન્ય થઈ જાય છે સાહેબ. એટલે માણસના જે સંબંધો છે એ સમય બદલતા, સમય, સંજોગો, સંબંધો બદલાતા રહેતા હોય છે. પણ આ જે વાત કરી છે મિત્રતાની, ટૂંકી મુસાફરીની લાંબી મિત્રતા, સાહેબ ઘણીવાર આજીવન સુધી રહે છે. જય દ્વારકાધીશ.